દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે એક એવા આઈપીએસ અધિકારીની વાત કરવી છે કે ગુનેગારો માટે, અસામાજિક તત્વો માટે તે ખડક છબી ધરાવે છે। તેમના નામથી ગુનેગારો છે તે ધ્રુજી જતા હોય છે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે તેઓ ખૂબ સંવેદનશીલ છે। જી હા, હું વાત કરી રહ્યો છું સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની। છેલ્લા થોડા સમયથી સુરેન્દ્રનગરમાં જ્યારથી તેઓ આવ્યા છે, ચાર્જ તેમણે સંભાળ્યો છે, ત્યારે અસામાજિક તત્વો ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે કેટલાક તેમના માનવતાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જ્યાં તેઓ ફરિયાદોને સાંભળી રહ્યા છે અને અસામાજિક લુખ્ખા તત્વોની શાન પણ ઠેકાણે લાવી રહ્યા છે। ત્યારે ઘટનામાં એવું હતું કે થોડાક દિવસ પહેલાં એક ભરવાડ સમાજના મહિલા છે, તે રડતા રડતા એસપી પ્રેમસુખ ડેલુના કચેરીએ પહોંચે છે અને કહે છે કે તેમણે આજથી ત્રણેક વર્ષ પહેલાં વ્યાજખોરો પાસેથી 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે બાદ તેમણે 18 લાખ રૂપિયા જેટલી રકમની ચૂકવણી કરી દીધી। ત્યાર પછી જે ભરવાડ સમાજના મહિલા હતા ફરિયાદી, તેમણે આ પોતાના દાગીનાઓ છે તે ગીરવે મૂકી દીધા। અંદાજિત 36 થી 40 તોલા દાગીના, જેની કિંમત 51 થી 52 લાખ રૂપિયા થાય છે। છતાં વ્યાજખોરો છે તે આટલાથી સંતુષ્ટ ન થયા ને પઠાણી ઉઘરાણી કરતા રહ્યા ને પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે જે મહિલા હતી તેમના ત્યાં તેમના ભાઈના લગ્ન હતા ને તેમની પાસે કોઈ પણ વસ્તુ નહોતી ને આના પગલે તેઓ જીવન ટૂંકાવવાના પ્રયાસ પણ કરી રહ્યા હતા। ત્યારે આ બાબતે જ્યારે એસપી પ્રેમસુખ ડેલુને આ બાબતની જાણકારી મળી, ત્યારબાદ અંદાજિત 12 વાગ્યાની આસપાસ પ્રેમસુખ ડેલુના ઓફિસે આ ફરિયાદી છે તે રડતા રડતા પહોંચ્યા। ત્યાર પછી જે વ્યાજખોરો હતા જેમણે આ કૃત્ય કર્યું, 18 લાખ રૂપિયા જેટલી રકમ અને 40 તોલા જેટલા જે દાગીના હતા તેમણે કબજે કરી લીધા હતા, તેમને છોડાવવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના સ્કોડને કડક આદેશ આપ્યો અને ત્યારબાદ માત્ર 6 કલાકની અંદર જે આ વ્યાજખોરો હતા તેમના પાસેથી 40 તોલા જેટલું દાગીના અને 18 લાખ રૂપિયા જેટલી રકમ છે તે એ પરિવારને પરત અપાવીને જે વ્યાજખોરોના ચુંગલમાંથી આ પરિવારને એસપી પ્રેમસુખ ડેલુએ છોડાવ્યો। આપણે દ્રશ્ય જોયા કે છેલ્લા 3-4 વર્ષથી પરિવાર ખૂબ ટેન્શનમાં હતું, ખૂબ માનસિક તણાવ અનુભવી રહ્યું હતું અને અંતે વાત છે તે જીવન ટૂંકાવા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ એસપીને આ બાબતને જ્યારે જાણકારી મળીને તેમણે જે વ્યાજખોરો સામે કડક વલણ અપનાવ્યું, ત્યારબાદ 6 કલાકની અંદર એક જ સામટે તેમના પરિવારની ખુશીઓ છે તે પાછી આવી ગઈ અને એસપી પ્રેમસુખ ડેલુએ આ પીડિત પરિવારના ઘરમાં ખુશીઓ લાવવાનું કામ કર્યું હોય તે કામગીરીની પણ લોકો સરાહના કરી રહ્યા છે।